નમો અરિહંતાણમ એ દાસોહમ, સોહમ અને અહમનું જ રૂપાંતર છે. દાસોહમ એ નમો અરિહંતાણમનો જ એક ધ્વનિ છે. સોહમ એ સીધા ઇલેક્ટ્રિક કરંટનો સ્પર્શ કરવા બરાબર છે, જ્યારે નમો અરિહંતાણમ એ સ્વિચ દ્વારા કરંટનો ઉપયોગ કરવા બરાબર છે. નમો અરિહંતાણમ એ સોહમ ઉપર આવેલ આવરણને ઉતારવાનો અનાદિ સિદ્ધ ઉપાય છે. અર્થથી નમો અરિહંતાણમ અને સોહમ અભિન્ન છે. બધા મંત્રોનું મૂળ નવકાર છે. ચિંતામણી મંત્રના 18 અક્ષરો પણ શ્રી નવકારના અક્ષરોની જ એક વિશિષ્ટ રચના છે. નવકારના અક્ષરોથી બહારનો એક પણ અક્ષર એમાં નથી. નમો એ શક્તિ છે, તો અરિહંતાણમ એ શિવ છે. નમો એ શૂન્યતા છે, અને તે સિદ્ધ થયા પછી જ અરિહંત પદનું વૈશિષ્ટ્ય ખ્યાલમાં આવે છે. નમો અરિહંતાણમની મહામંત્રમયતા કરુણાના કારણે જ સિદ્ધ થાય છે. સર્વ પાપોનો નાશ કરુણારૂપ છે. સર્વ મંગળોનું મંગળ પણ કરુણાના કારણે જ છે. જીવોની સુખેપ્સા અને દુઃખદ્વિષ્ટતાના કારણે જે મનોવાંછના છે ને, તેને પૂર્ણ કરનાર મંગળરૂપ પણ મહામંત્ર જ છે. અનિષ્ટ પરિહાર અને ઇષ્ટ પૂરણ પણ કરુણારૂપ છે. તેથી જ તેને સિદ્ધ કરનાર મંત્ર પણ મહામંત્ર છે. નમો અરિહંતાણમ એ સમર્પણની ક્રિયા છે. તમારાથી પ્રેરાયો જ હું કાંઈ પણ સત્કર્મ કરી શકું છું. તેથી હું જે કાંઈ કરું છું તે સર્વ તમને જ અર્પણ કરું છું. એ ભાવ સમર્પણનો ભાવ છે. પ્રથમ પદના 7 અક્ષરોનું શ્વેત વર્ણે ધ્યાન કરવાનું છે. તેમાં શ્વેત વર્ણમાં જે 7 રંગ રહેલા છે તે સૂર્યના 7 ઘોડા સ્વરૂપ છે એમ વિચારવાનું છે. પ્રથમ પદના જાપથી, એટલે કે નમો અરિહંતાણમ એ પદના જાપથી તે પદના 7 અક્ષરો ઘોડારૂપ બની આત્મસૂર્યનો લાભ કરાવે છે. નમો અરિહંતાણમથી ભક્તિ અને જ્ઞાન પેદા થાય છે, કારણ કે તેમાં શિષ્ય અને ગુરુનો અનુકૂળ સંબંધ થાય છે. અર્થાત ગુરુમાં આ મનુષ્ય માત્ર છે એવી બુદ્ધિ કરતો, મંત્રમાં આ માત્ર અક્ષરો છે અને પ્રતિમામાં આ માત્ર પથ્થર છે એવી બુદ્ધિ કરતો વ્યક્તિ નરકમાં જાય છે. ઉપકારનો સ્વીકાર તે નમસ્કાર છે. ગુણગ્રહણનો પરિણામ તે નમસ્કારનો પદાર્થ છે. દર્પણ ઘરમાં ફરનાર માનવી બધા દર્પણમાં પોતાને જ જોતો હોય છે. એમ શ્રી નવકાર મહામંત્ર સાથેના આંતરિક જોડાણ પછી સાધક પોતે બધામાં પોતાને જ જોતો થાય છે. નમસ્કાર મહામંત્રમાં નમો એના 2 અર્થ છે. પોતે માનને છોડવું અને બીજાને માન આપવું. નમો પદ વડે ઔપશમિકાદિ ભાવોને પ્રાપ્ત જીવોને માન અપાય છે. ન મમ વડે ઔદયિક અને ક્ષાયોપશમિક ભાવે પ્રાપ્ત થયેલ સામગ્રીનો મદ જાય છે. સંસાર અને તેના સંબંધો એ મારા નથી, અને પંચ પરમેષ્ઠી અને તેમના ગુણ સ્થાનકો એ મારા છે એવી બુદ્ધિ પેદા કરવા માટે જ પંચમંગલનો ઉપદેશ છે કે પંચમંગલ ને રોજ ધ્યાવો. નમો એટલે નાહમ ના મમ, અરિહંતાણમ એટલે સોહમ સ મમ.
નમો એ જગતથી વિમુખ થઈ અરિહંતાદિની સન્મુખ થવા માટેનો મહામંત્ર છે. એક વાર સન્મુખ થઈ ગયા પછી બાકીનું કાર્ય અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોના પ્રભાવે આપોઆપ જ થયા કરે છે. નમસ્કાર એ કૃતજ્ઞતા સૂચક છે. નમસ્કાર એ શરણવાચક છે. અને ભવના ભયભીતને શરણ તો અતિવ આવશ્યક છે. નમસ્કાર એ ચિકિત્સાવાચક છે. કર્મરોગીને ચિકિત્સા આવશ્યક છે. નમસ્કાર એ વિષાપહારક મંત્રવાચક છે. અને મોહરૂપી સર્પથી ડસાયેલાને એટલે કે આપણને સૌને આ મંત્ર અત્યંત આવશ્યક છે. નમસ્કારનું મહાત્મ્ય શું છે? ઇતો ન કિંચિત પરતો ન કિંચિત યતો યતો યાતુ તતો ન કિંચિત વિચાર્ય પશ્યંતુ જગન્ન કિંચિત તત્વમ નમસ્કાર મૃતે ન કિંચિત. નવકારમાં 9 રસ પણ સમાયેલા છે. કઈ રીતે? આવો જોઈએ. અંતરાત્માને પરમાત્મા ઉપર પ્રેમ છે. અંતરાત્માને બહિરાત્મા ઉપર હાસ્ય છે. અંતરાત્માને તેઓની દીનહીન અવસ્થા પ્રતિ કરુણા છે. અંતરાત્માને વિઘ્ન કરનાર પ્રતિ રોષ છે. અંતરાત્માને વિઘ્ન વિજય કરવાનો ઉત્સાહ છે. અંતરાત્માને આ અવસ્થા ચાલી ન જવાનો ભય છે. અંતરાત્માને ભાવ શૂન્ય પ્રત્યે ઘૃણા છે. અંતરાત્માને અપૂર્વ પ્રાપ્તિનો વિસ્મય નિરંતર તૃપ્તિ છે તથા એ તૃપ્તિ સર્વને મળો એવી ચાહના પણ છે. માટે જ નવકારના આ 24 શબ્દોમાં આપણા મનને આવો રોપી દઈએ. મંત્ર ચૈતન્ય એટલે શબ્દોને અનુસાર ચેતના પ્રગટે અને ચમકારો થાય. બસ એ જ છે મંત્ર ચૈતન્ય. નવકાર ગણતી વખતે શરીર રોમાંચિત, મુખ પ્રફુલ્લિત અને હૃદય વિકસ્વર થવું જોઈએ, તો જ મંત્ર ચૈતન્ય પ્રગટ થયું ગણાય. કોઈ પણ વસ્તુમાં લોભ, મમત્વ કે ગૃદ્ધિ ન કરવી, માત્ર ઈશમાં જ તૃપ્ત થવું, આ ઉત્તમ મંગળ છે. અને આને જ આદિ, મધ્ય અને અંતિમ મંગળ કહ્યું છે. નમો એ સ્ત્રી છે. અરિહંત એ પુરુષ છે. અરિહંતને નમનારા ઘણા છે. નમનારને અરિહંત એક જ છે. એવો સંબંધ ભક્ત ભગવાન વચ્ચે સ્થિર થઈ જવો જોઈએ. અરિહંતને મુખ્ય બનાવ્યા વિના, માલિક કર્યા વિના, નિશ્ચય ભક્તિ બતાવ્યા વિના અને સ્થિર કે એકનિષ્ઠ થયા વિના નમસ્કાર મહામંત્ર ફળતો નથી. શ્રી નવકારમાં શુભ ભાવ રાખનાર સત્વશાળીના મોક્ષ પર્યંતના સઘળા ભવો સુધરે છે. કેમ કે આત્માને શ્રી નવકાર સાથે અનાદિનું સગપણ છે. નમસ્કારની પરિણતિ એટલે ગુણ માનવાની વૃત્તિ. નમસ્કાર એ જ આપણો ધર્મ છે. કેમ કે આપણાથી પ્રભુને નમસ્કાર સિવાય બીજું કાંઈ પણ થવું શક્ય જ નથી. બીજું જે કાંઈ કરીએ તે નમસ્કાર રૂપ હોય તો સાર્થક છે, અન્યથા તો અહંકાર રૂપ બનીને પતનનો જ હેતુ થાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ જીવો પ્રત્યે મિત્રભાવ સાધવાની મહાન સાધના છે અને સામાયિક એ મિત્રભાવને સ્થિર કરી અસ્થિ મજ્જાવત્ત બનાવવાની સાધના છે. નવકાર વિનાનું મન આપણા અનાદિ સહજ મલને કારણે સ્વવિષયક મમતા ભાવથી ભરેલું છે. તેથી આર્ત અને રૌદ્ર ધ્યાન રૂપી અશુભ ધ્યાન કર્યા જ કરે છે. એમાંથી તેને છોડાવવા
સર્વ વિષયક ક્ષમતા ભાવ પેદા કરવો જ જોઈએ. અને એ પેદા કરવા નમ્રતા ભાવ કેળવવો જ જોઈએ. અને નમ્રતા ભાવ તો નમો એ માત્ર 2 અક્ષરોમાં ઠાંસીને ભર્યો છે. નવકાર એ કાંઈ વટે માર્ગું નથી, હા, કે તેની સાથે માત્ર કેમ છો કે પછી આવજો, હા, એનો આવકાર વિધિ જાળવીએ. અરે શ્રી નવકાર તો વિશ્વમાં અહર્નિશ ગુંજી રહ્યો છે. તેને સર્વાધિક ભાવ આપીને મંગલના અભિલાષી બનવાનું છે. 3 શલ્યના નાશ માટે રત્નત્રયી, 4 કષાયના નાશ માટે 4 મંગળ અને 5 વિષયના નાશ માટે શ્રી પંચ પરમેષ્ઠીનું આરાધન જરૂરી છે. 4 કષાયની વિરુદ્ધ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ 4 શુભ ભાવો છે. એ શુભ ભાવોનો સંબંધ અરિહંતાદિ 4 મંગળો સાથે છે. અને આ 4 મંગળોનો સંબંધ પંચ પરમેષ્ઠી ભગવંત સાથે છે. અરિહંત એટલે મૈત્રી ભાવ. અરિહંતાણમ એટલે મૈત્રી ભાવને નમસ્કાર. અરિહંતના ધ્યાનથી મમ ભાવ જાય. અરુહંત એટલે પ્રમોદ ભાવ. અરુહંતાણમ એટલે પ્રમોદ ભાવને નમસ્કાર. અરુહંતના ધ્યાનથી સમભાવ આવે. અરહંત એટલે કરુણા અને માધ્યસ્થ ભાવ. અરહંતાણમ એટલે કારુણ્ય અને માધ્યસ્થ ભાવને નમસ્કાર. શ્રી નવકાર એટલે આપણા આત્માના ભાવનું પિયર. આપણા હૃદય કમળને ખીલવવાનો ભાવ પ્રભાકર તથા આપણા અંતઃકરણને અંતરહિતતા બક્ષનારો એક મહામંત્ર. ન વત્તા ઓમ મળીને ઓમ આકૃતિ બનેલી છે. તેથી ઓમ અને નમો 2 પદાર્થ એક જ છે. મો અક્ષરને ઉલટાવવાથી ઓમ ધ્વનિ પેદા થાય છે. ઓમ ધ્વનિને આલેખવાથી નમો પદ પ્રગટ થાય છે. અને ઓમ નમઃ મંત્ર પણ એમાંથી જ તો ઉત્પન્ન થાય છે. નમો રૂપી અગ્નિનો આત્મસુવર્ણની સાથે યોગ થતાં જ મલિનતા બળતી જાય અને શુદ્ધિ, ઉજ્જવળતા આદિ વિકસતા જાય છે. નમો એ છત્રનો દાંડો છે, તો અરિહંતાણમ એ મસ્તક ઉપરનું છત્ર છે. જો નમો એ સાયકલનું હેન્ડલ છે, તો અરિહંતાણમ એ વેગ છે. નમો એ મોટર હાંકવાનું પૈડું છે, તો અરિહંતાણમ એ પ્રવેગ છે. નમો એ તો મોક્ષનું દ્વાર છે. અને ઓમ અનુજ્ઞા અર્થાત અનુમતિ વાચક છે. આ અનુમતિ સાચી સમૃદ્ધિ કરનારી, મનોકામના સર્વ પૂર્ણ કરનારી છે. નમો એ અનુમતિ, અનુમોદન અને અનુજ્ઞા છે. નવકારના પ્રત્યેક અક્ષરમાં કોહિનૂર કરતાં પણ વધુ સત્વ, પ્રકાશ, સૂક્ષ્મતા અને કાલાતીત પ્રતિભા રહેલી છે. નમ એટલે ન મમ એટલે મમત્વનો ત્યાગ. અરિહમ એટલે અહમ એટલે અહમનો ત્યાગ. ન મમ ન અહમ એ મોહ મંત્રને જીતી લેનાર મહામંત્ર છે. મોહનો મંત્ર અહમ અને મમ છે અને તેને જીતનાર નાહમ છે. ન મમ મંત્રને જપવા માટે નમો અરિહંતાણમ છે અને ન મમ ન અહમ મારાપણા અને હુંપણાની કલ્પના મિથ્યા છે, અનાદિ અવિદ્યાજનિત છે અને તેનો ત્યાગ કરવા માટે જ હુંપણાની કલ્પના આત્મામાં અને મારાપણાની કલ્પના
આત્માના ગુણોમાં થવી જોઈએ અને તે માટે જ મહામંત્ર સ્વરૂપ નવકારનો જાપ કરવાનો છે. તેનો જાપ કરવાથી હું આત્મદ્રવ્ય સ્વરૂપ છું, પરંતુ પરપુદ્ગલ આદિ સ્વરૂપ નથી એ સ્પષ્ટપણે સમજાય છે. શ્રી નમસ્કાર મહામંત્ર એટલે વિઝ્યુલાઇઝેશન ઓફ કોસ્મિક યુનિટી. આત્માની ઊંચામાં ઊંચી શક્તિને પ્રગટ કરવાનું ઊંચામાં ઊંચું સાધન એટલે કલ્યાણ સાગર શ્રી નમસ્કાર મહામંત્ર. એનો 5મો પદ એટલે નમો લોએ સવ્વ સાહુણમ. એ પદનો જાપ નિશ્ચયથી તો નમો લોએ જીવાણમ એનું જ પ્રતીક છે. સાધુના હૃદયમાં સર્વ જીવોનું પોતાના આત્મા જેટલું જ સ્થાન હોય છે, તેથી જ તે સાધુ છે. પોતાના હૃદયમાં તે સ્થાન લાવવા માટે સાધુનો નમસ્કાર છે. સાધુ કરતા ઉપાધ્યાય અને તે કરતાં પણ આચાર્ય પોતાના હૃદયમાં સમગ્ર વિશ્વને અધિક અને અધિક સમાવતા હોય છે. છેલ્લે અરિહંતો તો એ વિષયમાં સર્વથી વિશેષ છે, એટલે જ તેમનું પદ સર્વથી ઊંચું પ્રથમ છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ ઉપાસ્યની અભિમુખતા છે, અનુકૂળતાનો સંકલ્પ છે, પ્રતિકૂળતાનું વિસર્જન છે, અસહાયતાનું પ્રકટન છે, સંરક્ષણનો વિશ્વાસ છે, આત્માનું સમર્પણ છે તથા આત્મરક્ષણ માટેની પ્રાર્થના છે. તે આપણને સમર્પણ ભાવની ભૂમિકાને લાયક બનાવે છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ ગુહ્ય મંત્રણા સ્વરૂપ છે અથવા સર્વ પ્રકારના શ્રેષ્ઠ પુરુષાર્થને આમંત્રણ આપનાર છે. નમો પદ એ મોક્ષ સુખ માટેનું આમંત્રણ છે. નમો એ મહાયોગ સ્વરૂપ પણ છે. એટલે જ નમો પદનો પુનઃ પુનઃ જાપ જીવને ભોગી મટાડી યોગી, સંસારી મટાડી સિદ્ધ અને જીવ મટાડી શિવ બનાવે છે. 2 અક્ષરનું મન 2 અક્ષરના ન મ વડે વશ થાય છે. ન એ સૂર્યવાચક છે, મો એ ચંદ્રવાચક છે અને ઓમ એ તો પરમાત્મવાચક છે. ઓમ નમો. ઓમ રૂપી સૂર્ય આત્મામાં તથા મો રૂપી ચંદ્રમાં મન વિલીન થાય છે, એટલે અહમ અરહમ રૂપ બની જાય છે અને અરહમ ત્રાણરૂપ અર્થાત શરણરૂપ બની જાય છે. ઓમ એટલે પરમાત્મા, ન એટલે સૂર્ય એટલે કે આત્મા, મો એટલે ચંદ્ર એટલે કે મન. સૂર્યરૂપી આત્મામાં ચંદ્રરૂપી મન મળી જાય તો તે આત્મા પોતે જ પરમાત્મા રૂપ બની જાય. આ ઓમ નમો મંત્રનો ગૂઢાર્થ છે. નમો પદનું પરમ રહસ્ય શું છે? મનને આત્મામાં વિલીન કરવાની ક્રિયાનું નામ નમો છે. નમો એ મનનું ત્રાણ, શરણ અને આશ્રય સ્થાન છે. મનરૂપી હંસને વિશ્રાંતિ લેવા માટેની કમળોની શ્રેણી છે. મનોરૂપી બાણ નમોરૂપી ધનુષ્ય વડે અરહમરૂપી લક્ષ્યને વિંધીને ત્રાણરૂપ બની જાય છે. ત્રાણ એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું, નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ રૂપ બની જવું, અને તે સમાધિ માટે અરહમ આલંબનની અને નમો ધનુષની આપણને જરૂર પડે છે. મનની અવળી ક્રિયા છોડાવી તેને સવળી ક્રિયામાં જોડવા માટે જ નમો પદની આવશ્યકતા છે. પછી તો
નમો પોતે જ અરહમ અને ત્રાણવાચક બની જાય છે, કેમ કે તેમાં ઓમ એ અરહમ વાચક અને નમો એ ત્રાણવાચક છે. મોરૂપી મન ન રૂપી આત્મામાં વિલીન થવાથી ઓમ રૂપી પરમાત્મા પ્રગટ થાય છે.